નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। સૌથી પહેલાં તો આયર્લેન્ડ સામેની શ્રેણીની કારમી હાર અને કારમી હારથી હારી ગયેલી ટીમ ઇન્ડિયાની પ્રતિષ્ઠાને ફરી એકવાર પ્રસ્થાપિત કરવાનો મોકો આવ્યો છે। ઇંગ્લેન્ડની ધરતી પર એક યુદ્ધ જેવો માહોલ જોવા મળશે। આઈપીએલની ફ્લેટ પિચોની જાહોચાલી હવે પૂર્ણ થઈ ગઈ છે અને હવે સમય છે ફેરીબ્રુકની। મજબૂત ઇંગ્લેન્ડ ટીમ સામે ત્યાંની બાઉન્સી અને સ્વિંગ પિચો પર લાઇન ટાઈમિંગ સાથે રમીને વર્લ્ડ નંબર 1ની સાખ બચાવવાનો। નવા કેપ્ટન છે શ્રેયસ આયર। ટીમમાં એક્ટિવ પાર્ટિસિપેશન વધારવું પડશે। સંજુ જેવા ખેલાડીઓ અંગે પણ આકરા નિર્ણયો લઈ શકાય છે। હર્ષદીપ, હર્ષિત જેવા બોલર સાથે હવે યોગ્ય કોમ્બિનેશન સેટ કરીને ટીમને એક સૂત્રે બાંધવી જ પડશે તો જ જીત મળશે। તો ચાહકોની લાગણીઓને માન આપીને વાતાવરણ અને ટોપ ઓર્ડરની ઇલાજ શોધીને ભારતે આજ રાત્રે 10 વાગ્યાથી શરૂ થતી 5 T20 મેચોની આ શ્રેણીમાં વિજયી શંખનાદ કરવો જ પડશે। તે વિશે કરીશું ચર્ચા અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આયર્લેન્ડ સામેની કારમી હાર અને હવે ઇંગ્લેન્ડની ભૂમિ પર વિજય સરઘસ લહેરાવવો જ પડશે, તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ। પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એક જ કલ્યાણ। તો ભારતની આયર્લેન્ડ સામેની શ્રેણી હારથી હાલી ગયેલી પ્રતિષ્ઠાને ફરી એકવાર પ્રસ્થાપિત કરવાની ક્ષણ આવી ગઈ છે। તે માટે એક યુદ્ધ જેવો માહોલ છે। ખેલાડીઓ બદલાયા છે, કેપ્ટન્સ બદલાયા છે, જગ્યા અલગ છે। આઈપીએલની ફ્લેટ પિચો પર ચોગ્ગા છગ્ગા મારવાની જાહો જલાલી પૂરી થઈ ગઈ છે। હવે રિયલ પિચો આવી ગઈ છે। આયર્લેન્ડ સામેની હાર તેનો પુરાવો છે। હવે ઇંગ્લેન્ડની બાઉન્સી પિચો આવી, બોલ બંને તરફ સ્વિંગ થવાની મોસમ આવી, સ્પીડનો સમય આવ્યો એટલે માત્ર બેટ વીજવાથી રન મળે તે સમય પૂરો થયો, પણ લાઇનમાં આવીને ટાઈમિંગ સાથે રમવાનો સમય ચાલુ થયો। ભાગીદારી બનાવવાનો, ટીમ માટે રમવાનો સમય તો આવી જ ગયો છે। શ્રેયસ આયરે સૌ પહેલા તો પરિસ્થિતિ સાથે અનુકૂળ ઉપરાંત ટીમ મેમ્બર સાથે એક રેપો બનાવવો પડશે। ટીમમાં હળવું મળવું પડશે। મેચ દરમિયાન એક પ્રેક્ષકની જેમ મેચ જોવાની નથી, પણ એક્ટિવ પાર્ટિસિપેટ પણ કરવું પડશે। બીજી બાજુ સંજુને કોઈ સહે શરમ વિના એકાદ મેચમાંથી પડતો મૂકીને વૈભવને તક આપવી પડશે। લોકો છે તો ક્રિકેટ છે, તેમના સેન્ટિમેન્ટ્સ જો બીસીસીઆઈ ધ્યાનમાં ન લેતી હોય તો કોચ કેપ્ટન કેમ નહીં? સતત ક્રિકેટ ચાહકોની લાગણીઓની અવગણના કરવાથી રમતને નુકસાન થશે। ખેર, ઇંગ્લેન્ડની ટીમ ભારત કરતાં મજબૂત છે તેમ કહી શકાય। ભારતે તાજેતરમાં જ આયર્લેન્ડ સામેની શ્રેણી ગુમાવી છે। શ્રેયસ આયર કેપ્ટન તરીકે ઓલ મેન ફેવરિટ નથી। ભારતે નવા, ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણેય વાતાવરણ સાથે તાદાત્મ્ય સાધવું પડશે। ભારતના ટોપ ઓર્ડર્સની ઇનકન્સિસ્ટન્સીનો ભારત ઉપચાર શોધવો પડશે। તો આ ઉપરાંત હર્ષદીપ, હર્ષિત, પ્રિન્સ અને વરુણમાંથી 3 ઓપ્શન પર કામ કરવું પડશે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થઈ રહી છે T20 શ્રેણી। આ શ્રેણી કેટલી મહત્વની, ખાસ કરીને જ્યારે ભારત માટે તેણે આયર્લેન્ડ સામેની શ્રેણી ગુમાવી હોય ત્યારે? ઇનફેક્ટ ભારતના લોકો ક્રિકેટને એટલો પ્રેમ કરે છે કે એની સાથે સંકળાયેલી બનતી ઘટનાઓ પર એની સીધી નજર હોય છે। આવું ઘણીવાર ઇંગ્લેન્ડ સામે બન્યું હશે કે ઘણી શ્રેણીઓ એ લોકો હાર્યા હશે, પણ ત્યાં કોઈ ઉબાળો જોવા મળતો નથી। હમણાં જ હું વાંચી રહ્યો હતો કે જ્યારે ઓસ્ટ્રેલિયા એમની પહેલી ફિફાની વર્લ્ડ કપની મેચ જીતી તો આખું ઓસ્ટ્રેલિયા રોડ ઉપર ઉતર્યું અને દે હેવ સ્ટાર્ટેડ સેલિબ્રેટિંગ ઇટ। પણ એ જ જ્યારે વન ડે વર્લ્ડ કપ જીતીને જ્યારે કેપ્ટન કમિન્સ ઘરે જતો હતો તો એરપોર્ટ ઉપર એકલો હતો। તો અહીંયા જે છે, ત્યાં જેમ ફૂટબોલને જે પ્રાધાન્ય અપાય છે એમ અહીંયા આગળ ક્રિકેટને પ્રાધાન્ય અપાય છે। ક્રિકેટ લોકોની રમત છે। નાનું બાળક પણ તમને ક્રિકેટ એક્સપર્ટ જોવા મળે, 80 વર્ષનો બુઝુર્ગ પણ તમને ક્રિકેટ એક્સપર્ટ જોવા મળે। તમે વિચાર કરો કે જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ક્રિકેટનો, જે રીતે લોકો રમી રહ્યા છે, 10 જ દેશો રમે છે। ફિફા વર્લ્ડ કપ બધા કેટલા બધા દેશો રમે છે। તો ક્યાંક એમ કહી શકાય કે લોકોના હૃદયમાં બેઠેલી ગેમ રમત છે અને એટલા માટે એનાથી કન્સર્ન હોય છે। બની શકે કે ટીમને કોઈ કન્સર્ન ના હોય, 2 મેચો હારી બી જવાય, પણ ભારતને લોકોને એમ થઈ જાય કે આપણે કેમ હારી ગયા, આપણી ટીમ કોઈ દાડો હારવી જ ના જોઈએ। તો હું માનું છું કે ભારત માટે આયર્લેન્ડ સામે હારવું
એક બહુ મોટો ઝાટકો લાગ્યો ને એ રીતના થયું. લોકોને આયર્લેન્ડ છે મારી ગયા, પણ આયર્લેન્ડની પણ ટીમ છે, એ લોકોના પણ ખેલાડીઓ છે, એ લોકોના પ્લેયર્સ છે, બોલર્સ છે, બેટર્સ છે, એમનું વાતાવરણ એ લોકો જાણે છે, તો સારું પ્રદર્શન કરી શકે. બટ ભારત માટે જે સમીકરણો રચાયા, જે રીતે પરિસ્થિતિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જે રીતે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકેથી હટાવવામાં આવ્યા, જે રીતે શ્રેયસ આયરને કેપ્ટન તરીકે લાવવામાં આવ્યા, જે રીતે સૂર્યકુમાર યાદવને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા, તો આ જે બધી પરિસ્થિતિઓ છે એની લોકો પર અસર થાય છે. ભારતે હવે આ પર્ટિક્યુલર ટીમને જો સેટલ થયેલી ટીમ બતાવવી હોય તો એણે બીજું કંઈ કરવાનું નથી. ઇંગ્લેન્ડ કે નંબર 1 ટીમ નથી, નંબર 1 ટીમ આપણે છીએ. આપણે ઇંગ્લેન્ડને હરાઈ શકીએ, બહુ આસાનીથી હરાઈ શકીએ. છેલ્લી જે શ્રેણી એ લોકો ભારતમાં જીત્યા 4-1થી, આપણે જીત્યા છે 4-1થી જીત્યા છે, અને સેમિફાઇનલ જેટલી પણ વર્લ્ડ કપની આવે છે આપણે ઇંગ્લેન્ડને હરાઈએ છીએ. પણ હવે એ બધું બાદ કરો, આ શ્રેણી જીતો. આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ભારત આયર્લેન્ડ સામે બંને મેચો હારી ગયો, અને બંને મેચો હારી જવાને કારણે કેપ્ટન ઉપર માટલા ધોવાય, કોચ ઉપર ધોવાય, વૈભવને ના લીધો એના ઉપર ધોવાય, બેટિંગ ઉપર ધોવાય, બોલિંગ ઉપર, તો ઇટ્સ પોસિબલ, કારણ કે લોકો એને પ્રેમ કરે છે. પહેલી વસ્તુ તો એ પણ છે કે જે મેનેજમેન્ટ હોય કે કેપ્ટન હોય કે કોચ હોય, એ લોકોએ પણ આ ગેમને આટલી ઇગ્નોર ના કરવી જો ક્યાં કોઈ જગ્યાએ થતી હોય તો. કારણ કે તમે જે જગ્યાએ છો, તમે જે સ્થાને છો, એ સ્થાને અમારાથી છો. અમારાથી ઇન ધ સેન્સ કે પ્રેક્ષકોથી છો. લોકો રમતને પ્રેમ કરે છે એટલે છો. તો એટલે એના સેન્ટિમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક તો ધ્યાનમાં લેવા જોઈએ. ભારત માટે એટલે વધારે અગત્યનું છે કે વી આર નંબર 1, વી આર ધ કરંટ વર્લ્ડ ચેમ્પિયન. એટલા માટે ભારતે ફરીવાર બેઠા થઈને ઇંગ્લેન્ડને 3-0થી 5-0થી હરાવવું પડે આપણે, તો જ લોકોને એમ લાગે કે ના આપણે ક્રિકેટ રમ્યા. તો હું માનું છું કે ભારત ઉપર વધારે જવાબદારી છે, કારણ કે કેપ્ટન બદલાયા છે, પરિસ્થિતિઓ વિપરીત ચાલી રહી છે, ખેલાડીઓ ફોર્મમાં જણાતા નથી, ત્યાંની પરિસ્થિતિઓ સાથે સેટ થઈ શકતા નથી, બોલના બાઉન્સથી, વેરિએશન્સથી એ લોકો પરિચિત નથી. તો આ બધી પરિસ્થિતિમાં હવે જ્યારે નવી શ્રેણી શરૂ થાય છે, અથવા તો નવી એક ધરતી ઉપર રમવાનું થાય છે, ત્યારે ઇંગ્લેન્ડની પાસ્ટમાં વી હેવ વોન મેની સિરીઝને, એવું કંઈ નથી કે આપણે ક્યારેય ઇંગ્લેન્ડને હરાવ્યું નથી, પણ આ T20 કારણ કે આપણે આયર્લેન્ડ સામે હાર્યા છીએ એટલા માટે આપણે નંબર 1 છીએ, આપણે વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરેલો છે, એ ક્યાંક ફરી પ્રસ્થાપિત કરવું પડશે ભારતે. અને એટલા માટે આ મેચ, આ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડ માટે બી એટલી મહત્ત્વની નહીં હોય. આ તો કોઈ બાયલેટરલ ટુર્નામેન્ટમાં હોય, જીતે ને જીત હાર થતી રહે છે. પણ અહીં ભારત માટે, ભારતને એમ લાગે છે કે આપણા હાથમાંથી બહુ બધું લૂંટાઈ ગયું, એટલે વી હેવ ટુ બી રાધર મોર કેરફુલ, ઓર ધ ટીમ હેઝ ટુ બી મોર કેરફુલ ટુ એન્શ્યોર કે ભાઈ આપણે સારું રમીએ. એવું તો નથી કે ભારત પાસે બેટર્સ નથી, આ બધા બેટર્સ કંઈ એમનેમ નથી બનેલા. દે હેવ સ્કોર્ડ મેની રન્સ, અને ઘણું બધું એ છે. લાસ્ટ વર્લ્ડ કપની અંદર હું હમણાં જોતો હતો, સંજુ હતો, અભિષેક હતો, ઈશાન હતો, હાર્દિક નથી, સૂર્યા નથી, તિલક હતો, શિવમ હતો, અક્ષર, લગભગ મોટાભાગની ટીમ એની જ છે, વર્લ્ડ કપ જીતેલી ટીમ છે. સો there is નો ચેન્જ, બેઝિક કોઈ ચેન્જ એમાં છે નહીં. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા નથી એમનું, અને એ વખતે એમનો કોઈ રોલ એટલો મોટો હતો નહીં એ પર્ટિક્યુલર જીતમાં. તો હું માનું છું કે વી હેવ ઓલ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી. હવે ખાલી બાણ ચડાવવાનું છે અને યુદ્ધ કરવાનું છે જીતવા માટે. અશોકભાઈ, શ્રેયસ આયરની આપણે વાત કરીએ તો શ્રેયસ આયરની કેપ્ટન તરીકેની સ્થિતિ પ્રથમ શ્રેણીમાં તો જે થયું, પરંતુ બીજી શ્રેણીમાં બદલાશે ખરી, અને તેનું ઇન્વોલ્વમેન્ટ વધારવું પડશે તેમ લાગી રહ્યું છે, કેમ કે ખેલાડીઓ સાથેના કોર્ડિનેશનમાં પણ સુધારો કરવાની જરૂર લાગી રહી છે, અનુભવની પણ જરૂર પડશે. રાતોરાત કોઈને તમે ટીમમાંથી કાઢી મૂકો એટલે લોકો બી થોડા આઘાત તો પામે. ટીમના મેમ્બર્સ જે છે, રોજ એની સાથે રમતા હો, થોડો આઘાત તો ત્યારે કેમ કાઢી મૂક્યો અને અથવા કેમ બહાર કરી દીધો થાય. નવો કેપ્ટન આવે તો એની સાથે એનો સેટલ થવામાં પણ સમય લાગે. એનો દરેક આઈન તરત જ સેટલ ના થઈ જાય, એને બી સમય લાગે, એને રિલેશન બનાવવામાં બી સમય લાગે. કે ભાઈ સૂર્યકુમાર યાદવ કેપ્ટન હતા, T20 વર્લ્ડ કપ જીત્યા, એ પહેલાં રોહિત શર્મા જીત્યા, એ બધા ધીમે ધીમે કાળક્રમે એક પછી એક જાય છે, નવા ચેન્જીસ આવતા રહે છે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે આપણે 9 જણા એના છે, 2 જણા ખાલી બહાર ગયા છે, અને એ 12 જણા બહાર
જે ગયા એની જગ્યાએ જે ટીમમાં જે આવે છે ગઈ વખતની ટીમમાં નહોતા. એટલે શ્રેયસ આયર વોઝ નોટ અ પાર્ટ ઓફ ધી T20 વર્લ્ડ કપ ટીમ. તો આ પરિસ્થિતિની અંદર એક શ્રેયસ આયર માટે બહુ મોટી જવાબદારી ઊભી થાય, બિકોઝ હી હેઝ ટુ ડીલ વિથ ધ વર્લ્ડ ચેમ્પિયન ટીમ. વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથે એને ડીલ કરવાનું છે અને એ ડીલ એણે આની પહેલાં નથી કર્યું. દરેક પ્લેયર્સના પોતપોતાનો એગો છે, પોતપોતાના રેકોર્ડ છે, પોતપોતાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે, પોતપોતાનો ઇમ્પેક્ટ છે. ભલે અત્યારે તો પેલો જે કહેવાય ને કે એક હીરો ફેક્ટર હતું એ તો ઓછું થઈ ગયું છે અત્યારે, કે ભાઈ વિરાટ કોહલી એમ કે હું માત્ર વન ડે રમીશ, રોહિત શર્મા કે હું માત્ર વન ડે રમીશ, ટેસ્ટ નહીં રમું. આ બધા જે પહેલાં હતા કે ભાઈ બહુ મોટા મોટા ખેલાડીઓ છે એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. પણ તે છતાંય તમારે એમની સાથે એક રેપો બનાવવો પડશે. પહેલી વાત, કેપ્ટન તરીકે તમારે શું જોઈએ છે એ કહેવું પડશે. યુ વિલ હેવ ટુ ટેલ વોટ એક્ઝેક્ટલી યુ આર નો, એની પાસે શું જોઈએ છે તમને. ભલે બધાને ખબર છે બોલિંગ છે, બેટિંગ છે, બોલર બોલિંગ, પણ તે છતાં કેપ્ટન કેમ રાખીએ છીએ આપણે? બિકોઝ કેપ્ટન ઇઝ ધ મેન હુ વિલ કોઓર્ડિનેટ ધ થિંગ્સ. મેદાન ઉપર કઈ વખતે કયા બોલરને ક્યારે બોલિંગ આપી છે દેટ કેપ્ટન વિલ ડિસાઇડ. આ બધી વિચક્ષણતા. બીજી અગત્યની વાત, ટીમ પ્લેસિંગ તમારું કેવું છે, ફિલ્ડ પ્લેસિંગ કેવું છે એ અગત્યની વાત. તમારા બોલિંગ ચેન્જીસ કેવા છે. તમે તમારા સ્ટાર બોલરને 16મી 17મી ઓવરમાં બોલિંગ આપો છો અને 19 રન મારે છે, એનાથી એક બીજી પ્રસિદ્ધ કૃષ્ણાને બોલિંગ આપો છો એમાં 29 રન જાય છે 18 કે 19મી ઓવરમાં. તો આ બધી પરિસ્થિતિઓમાં તમારા બોલરને કયા વખતે વિચ ઇઝ ધ રાઇટ ટાઈમ યુ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર બોલર. આ બધી વસ્તુ એમને કામ દિમાગથી લેવું પડશે, કારણ કે ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ હેપન્સ ઓટોમેટિકલી યુ નો. આના માટે શ્રેયસ આયર માટે મોટો પડકાર અત્યારે એ જ છે કે હી ઇઝ ડીલિંગ વિથ ધ ટીમ વિચ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન. હી ઇઝ ડીલિંગ વિથ ઓલ હાઈ પ્રોફાઇલ કેરેક્ટર્સ. એટલે એ વખતે જ્યારે તમે અચ્છા બીજું, યુ નીડ ટુ પ્રૂવ યોર સેલ્ફ બાય યોર ઓન વે ઓફ પ્લેઇંગ યુ નો. તમે કોઈને પણ, આઈ એમ ઓલવેઝ ટેલિંગ કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે એક્સેપ્ટન્સ તમારું ત્યારે જ આવે જ્યારે તમે પોતે રમો. આ એક બહુ મોટો અગત્યનો ફેક્ટર છે કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થયો. હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે કેમ ફેલ ગયા મુંબઈ ઇન્ડિયન્સના? કારણ કે મોટા મોટા ખેલાડીઓ રમતા હતા એની અંદર, વર્લ્ડ કપ મીન્સ કે વિજેતા ચેમ્પિયનો, પણ એ પોતે સ્કોર નહોતો કરી શકતો. હી વોઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ, હી વોઝ નોટ એબલ ટુ બ્રિંગ ધ વિક્ટરી ટુ ધ ટીમ. એટલા માટે તમે નબળા પડો એટલે ટીમ નબળી પડે, એ સીધું સમીકરણ બેસે છે અહીંયા. એટલે એઝ અ કેપ્ટન એની પોતાની બેટિંગ પણ એને એ કરવી પડશે, એની ઇન્વોલ્વમેન્ટ 101% વધારવી પડશે. ધ વે હી ઇઝ જસ્ટ યુ નો વિઝ્યુલાઇઝિંગ, તમે મેદાનની આજુબાજુ જુઓ એટલું પૂરતું નથી. યુ હેવ ટુ ઇન્વોલ્વ, કોને ક્યાં ખસેડો, કેમ મૂકવો, કેવી રીતે એ કરો, આ બધી જ વસ્તુ. જેમ બોલિંગ ચેન્જીસની મેં વાત કરી એ પણ છે. સી ઇટ્સ નોટ દેટ કે આપણે કંઈ એને શીખવાડવાનું છે ને એ શીખવાનું છે એવો સવાલ નથી, પણ આ ઇન્ગ્રેડિયન્ટ છે એના, એ જે સારું કોઓર્ડિનેશન કરી શકે. મહેન્દ્રસિંહ ધોની કેમ સફળ કેપ્ટન કહેવાય? બિકોઝ હી નોઝ એવરીબડી, અને એને બધાની સાથે એ રીતના સંબંધ હતા. લોકો કહેતા હતા કે હી વોઝ નેવર લોકિંગ ઇઝ ડ્રેસિંગ રૂમ. તો આ પરિસ્થિતિ છે કે અવેલેબિલિટી તમારી, એક્સેપ્ટેબિલિટી તમારી, આ બધી વસ્તુ અગત્યની. શ્રેયસ આયર એ ભલે ફ્રેન્ચાઇઝી કેપ્ટન તરીકે એણે કર્યું છે, ટીમોના કેપ્ટન તરીકે પણ એનું જે ડોમેસ્ટિક ક્રિકેટમાં યોગદાન હશે, પણ અહીંયા આગળ એક અલગ પ્રકારની જે ભૂમિકા છે. અને બીજું સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હી ઇઝ ધ કેપ્ટન ફોર ધીસ ફોર્મેટ ઓનલી. હવે પછી શું? તો જે સ્થિતિ સૂર્યકુમાર યાદવની થઈ એ સ્થિતિ શ્રેયસ આયરની થઈ શકે છે. કેમ આ વાત કહું છું? કારણ કે સૂર્યકુમાર યાદવને ટેસ્ટમાં લાવ્યા, વન ડેમાં લાવ્યા, T20 પૂરતો મર્યાદિત થયો અને T20માંથી બહાર ગયો. આપણે ઘણી વાર એની ચર્ચાએ કરી છે કે ઇફ યુ ડોન્ટ એક્સેલ એટલે તમારે રમવું પડશે, સારો સ્કોર કરવો પડશે. અને ખેર મેચ જીતી જાઓ છો, શ્રેણી જીતી જાઓ તો યુ આર ધ બેસ્ટ કેપ્ટન, કોઈ સવાલ જ નથી. અશોકભાઈ, T20 પછી આ બીજી શ્રેણી અને ફરી એ જ સવાલ, વૈભવની એન્ટ્રી અથવા નો એન્ટ્રી? કારણ કે આ સવાલ છેલ્લા ઘણા સમયથી આપણી ડિબેટમાં પણ ચર્ચાઈ રહ્યો છે, લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે કોનો કેટલો સ્ટેક. શું નિષ્ફળ ઓપનિંગ બેટર્સ, ખાસ કરીને સંજુ સેમસનને બેચ પર બેસાડી શકાય છે કે કેવો છે ભારતનો બેટિંગ પાવર? તમે બેટિંગ પાવર એઝ અ હોલ તમે કહો તો વી હેવ ધ બેસ્ટ ઓફ ધી પ્લેયર્સ ઇન ધ ઇન્ડિયન ટીમ.
વૈભવ સૂર્યવંશી વિના પણ ભારત વર્લ્ડ કપ જીત્યું છે અને એ જ વર્લ્ડ કપ જીતેલા ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે. સો દેર ઇઝ નથિંગ વિચ સેપરેટ્સ ઓર આઇસોલેટ યુ ફ્રોમ વૈભવ સૂર્યવંશી. એ નથી તો પણ ટીમ સારી છે. એ જ ખેલાડીઓ, બે ખેલાડીઓ મેં કહ્યું તમે કે ભાઈ હાર્દિક પંડ્યા કે જે છેલ્લા ઘણા સમયથી હી વોઝ નોટ એબલ ટુ પરફોર્મ ધ વે હી ઇઝ સપોઝ ટુ. એ જ પ્રમાણે સૂર્યકુમાર યાદવ ઘણા નિષ્ફળ ગયા. ઘણી બધી એમની 10 મેચો રમ્યા, એમાં 100 રન થયા, 10ની એવરેજ થઈ, આવી ચર્ચા આપણે ઘણી વાર કરી છે. તો એમનું કોન્ટ્રીબ્યુશન એઝ અ પ્લેયર એ મિનિમલ હતું. એટલે એમને આપણે વૈભવ સૂર્યવંશીને રમવાનું કેમ ભારતે કરે છે કે ભાઈ ભારતને જોવું છે કે કેવા ચોગ્ગા છગ્ગા મારે છે. સી, તમે આશાઓ જન્માવો છો, બીસીસીઆઈએ ટીમમાં લીધો, સિલેક્ટ કર્યો છે, તો બધાને એમ થાય કે હવે રમશે ને, હવે રમશે ને. હું માનું છું કે આજે રમશે. કારણ એટલા માટે કહું છું કે નવી સિઝન છે, ધે મસ્ટ હેવ થોટ ઇટ ધેટ વે કે ભાઈ આજે આયર્લેન્ડ સામેની શરૂઆત નથી કરાવી. એક વૈભવશાળી ખેલાડી છે તો એનો એક વૈભવી રીતે એની ગ્રેન્ડ ઓપનિંગ કરાવીએ અને ઇંગ્લેન્ડ સામે એક ફ્રેશ શ્રેણી એને આપીએ જેથી કરીને હી કેન એક્સેલ. અને વન થિંગ ઇઝ વેરી ક્લિયર, બાઉન્સી પીચ, સ્વિંગ થતી પીચ, વાતાવરણ 3 વાતાવરણ ત્યાં છે, ઠંડી જબરજસ્ત છે, ગરમી પણ છે, વરસાદ પણ પડે છે. આ બધી વિપરીત પરિસ્થિતિમાં સારામાં સારો બ્રેક એને હું માનું છું કે આજની મેચમાં મળવો જોઈએ. દેટ્સ વોટ આઈ એક્સપેક્ટ. અને જો આજે નથી આપતા પછી તમે ત્રીજી ચોથી મેચમાં રમાડો છો તો હું માનતો નથી કે એટલું એક્સાઇટમેન્ટ બી રહેશે. સી, એક્સાઇટમેન્ટ ત્યારે જ રહે કે એને છોકરાને આખી સિરીઝ રમવા દે. તો આઈ થિંક દેટ ઇઝ મારી ગણતરી તો આમ છે કે આજે એને ડેફિનેટલી બ્રેક મળવો જોઈએ. અશોકભાઈ, સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે વૈભવ ક્યારે પીચ પર ફરી એકવાર જોવા મળશે. તો વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી કયા ખેલાડીઓ આ ટીમમાં નથી રમી રહ્યા, તેમનો કેટલો ઇમ્પેક્ટ પડી શકે છે આ વખતની ટીમ પર? સી, નથી, આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ. મેં કહ્યું તમને કે એક બુમરાહ નથી, હાર્દિક નથી, સૂર્યા નથી. હવે આ 2-3 ખેલાડીઓને કેમ આપણે, એક બુમરાહ એક ખેલાડી એવો છે કે જેની ખોટ ભારતને પડશે. ત્યાંની પીચો ઉપર તો પડશે જ. ઇંગ્લેન્ડ ઉપર એનો હેવોક હતો સાહેબ, એટલે એની એક ખોટ પડશે. સૂર્યકુમાર યાદવ, એઝ વી નો, હી વોઝ નોટ સ્કોરિંગ રન્સ. હી મે બી અ લકી કેપ્ટન ઓર અ ગુડ કેપ્ટન, બટ હી વોઝ નોટ એબલ ટુ સ્કોર. હાર્દિક પંડ્યા, જેમ કહ્યું એમ પ્રમાણે આઈપીએલમાં પણ એવું થયું કે ભાઈ અમુક વખતે રમ્યો, અમુક વખતે ના રમ્યો, અમુક વખતે ફોર્મમાં છે નથી, કોઈ વખત બોલિંગ સારી કરી દે, કોઈ વખત બેટિંગ સારી કરી. તો એક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ એનું હોવું જોઈએ, એ આપણને જોવા મળ્યું નથી. એટલે પહેલી વસ્તુ એ કે આ 2 ખેલાડીથી કોઈ વધારે મીન્સ કે ટીમને બહુ મોટો ઇસ્યુ આવે એવું છે નહીં. હવે તમારી પાસે કોણ છે તે એની જગ્યા લઈ શકે? તમારી પાસે શિવમ દુબે છે, અક્ષર પટેલ છે, આ બધા જે ખેલાડીઓ છે, એ વોશિંગ્ટન સુંદર છે. તો આ બધા ખેલાડીઓ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક એના સ્થાને ટીમમાં આવી શકે એમ છે. કોર બેટર તરીકે જેમ આપણે વાત કરી કે કોર બેટર તરીકે તમારી પાસે એક સ્ટ્રોક પ્લેયર તમારે જોઈએ તો એ સ્ટ્રોક પ્લેયરમાં ક્યાંક ને ક્યાંક તમને વૈભવ સૂર્યવંશી મને એમ દેખાય છે કે એને એક તક આપવી જોઈએ જેથી કરીને તમારી પાસે એક સારામાં સારો બેટર થાય. તમારી પાસે સંજુ છે, અભિષેક છે, સંજુ અથવા વૈભવ બેમાંથી એક. અભિષેક છે, ઈશાન કિશન છે, હુ ઇઝ રિયલી ડુઈંગ અ ફાઇન જોબ. અને મહત્ત્વની વાત એ છે કે આજે જે આઈસીસીના રેન્કિંગ બહાર પડ્યા એમાં ઈશાન કિશન હેઝ ટેકન ઓવર અભિષેક શર્મા. અભિષેક શર્મા 0માં આઉટ થનાર 9 વાર આઉટ થયા છે. એક વર્ષમાં 9 વાર આઉટ થનાર કંઈક એમના નામે એક અનવોન્ટેડ રેકોર્ડ પણ બન્યો છે. અને હવે પહેલા સ્થાનથી બીજા સ્થાન પર આવી ગયા છે, એટલે ઈશાન કિશન પહેલા નંબરે જતા રહ્યા છે. ત્યારે તમારી પાસે સુરેશ શેડગે છે. કેટલું પોટેન્શિયલ છે વી ડોન્ટ નો, કારણ કે આઈપીએલમાં પણ જે બેટિંગ હોવી જોઈએ એવી બેટિંગ આપણને જોવા મળી નહોતી. પછી તમારી પાસે શિવમ દુબે છે, અક્ષર પટેલ છે, હર્ષદીપ છે, હર્ષિત અથવા પ્રિન્સ અને વરુણ ચક્રવર્તી છે. તો ટીમના ખેલાડીઓ લગભગ એ જ છે. ટીમના ખેલાડીઓ સારા છે, મજબૂત છે. 2 જણા જે બહાર ગયા એની જગ્યાએ તમારી પાસે બીજા બેટ્સમેનો આવી ગયા છે ટીમમાં. એટલે એ ટીમમાંથી કોઈને કોઈ ઓલરાઉન્ડર તમારા હાર્દિક પંડ્યાના સ્થાને આપણે યુટિલાઇઝ કરીશું. મોસ્ટલી સુંદરને આપણે યુટિલાઇઝ કરીએ છીએ. અને ત્યાર પછી તમારી પાસે અક્ષર છે, હી કેન બી ડેફિનેટલી ડુ એ ગુડ જોબ. તો હું માનું છું કે પરિસ્થિતિ ટીમની તો સારી છે. ઓનલી ધ થિંગ સ્પાર્ક ઇઝ રિક્વાયર્ડ.
દરેક વસ્તુમાં એવું હોય કે તમારે એક સારી શરૂઆત મળી જાય ને તો એકાદ વાર તમારે સેન્ચુરી વાગી ગઈ અભિષેકની કે વૈભવની કે સંજુની કોઈની પણ તો દેન થિંગ્સ વિલ સ્ટાર્ટ મૂવિંગ ઇન રાઇટ ડિરેક્શન. અશોકભાઈ, ઇન્ડિયા ટીમની તો વાત કરી લીધી, હવે ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ કેટલી મજબૂત? કારણ કે સોલ્ટ છે, બટલર છે, બ્રુક છે, બેથલ છે, બેટન છે, આ બધા જ પ્લેયર્સ કેટલા મજબૂત, અને શું કેપ્ટન તરીકે બ્રુકની ભૂમિકા અસરકારક કહી શકાય? બ્રુક અત્યારની પરિસ્થિતિ જે ભારતની અંદર સ્થિતિ થઈ ને એવી થઈ છે ત્યાં આગળ કે બેન સ્ટોક્સે વચ્ચે ક્રિકેટ છોડી દીધું, એટલે એનો એક ક્લબનો ઇન્સિડન્ટ બન્યો ને ત્યાર પછી એને હી હેઝ લેફ્ટ ક્રિકેટ ઓફ ઓલ કાઇન્ડ, એટલે હવે કેપ્ટનશીપમાં જ એક શૂન્યાવકાશ સર્જાયો છે. એટલે આને ત્યારે T20નો કેપ્ટન જાહેર કર્યો હતો કે ભાઈ તમે T20ની કેપ્ટનશીપ કરો, પણ હવે એવું બને કે એને ટેસ્ટની કેપ્ટનશીપ પણ આપવામાં આવે, એટલે એ જ હવે આ ખેલાડી એવો છે કે જેને IPLની અંદર રમાડવામાં નથી આવ્યો અથવા તો બેન કરવામાં આવ્યો છે એમ કહે તો ચાલે, કારણ કે કયા વગર છેલ્લી ઘડીએ હું નથી રમવાનો એ રીતના વાત છે. એને અત્યારે એ કરીએ તો ફિલ્ડ સોલ્ટ અને બટલર આ બેને કોઈ ના જાણતું એવું મારા ખ્યાલથી કોઈ જ નથી અહીંયા, અને આ બે ખેલાડીઓ ભારતીય બોલિંગ એટેકને ના જાણતા હોય એમ નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. પછી તમારી પાસે હેરી બ્રુક કેપ્ટન પોતે છે, બેથલ છે, ખતરનાક બેટ્સમેન છે અત્યારે, વિલ જેક્સ છે, ડોસન છે, લેફ્ટ આર્મ બહુ સરસ બોલિંગ પણ કરે છે, આદિલ રાશિદ છે, લ્યુક વુડ છે, શકીલ મહેમૂદ છે, ઇઝ ઓલ્સો લેફ્ટ આર્મ બોલર. તો તમારી પાસે ખતરનાક બેટર્સ છે, એટલે T20ના પ્રોપર બેટર્સ જે કહેવાય કે જે મોટાભાગે IPLમાં રમે છે. જો આમાં લગભગ બટલર રમે છે, સોલ્ટ રમે છે, બ્રુક નથી રમે, બેથલ રમે છે, સેમ કરન રમે છે, જેક્સ રમી ગયો છે. સો યુ હેવ ગોટ મેની પ્લેયર્સ હુ નોઝ ઇન્ડિયન પ્લેયર્સ ઓર અધર ઇન્ડિયન બોલિંગ. એટલે આ એક વસ્તુ, પણ ખેર આજે આપણો જોફ્રા આર્ચરને ટીમમાં સમાવવામાં નથી આવ્યો, કારણ કે નહીંતર બહુ રસપ્રદ થાય કે પોતાની ટીમનો ખેલાડી પોતાનો જ મેટ એની સામે વૈભવ કેવી રીતે રમે છે એ જોવાની બહુ જબરજસ્તી હતી, પણ અનફોર્ચ્યુનેટલી હી ઇઝ નોટ પ્લેઇંગ. તો આજે જે ઇંગ્લેન્ડના બીજા ફાસ્ટ બોલર્સ છે એમને વૈભવનો સ્વાદ ચાખવા મળશે જો રમે તો. તો અહીંયા આગળ આ ટીમ પણ મજબૂત છે. ક્રમ પર ના જાઓ તમે, આ ટીમ ભલે આપણી સામે વર્લ્ડ કપની મેચોમાં હારી ગઈ, પણ અત્યારના તબક્કે આ ટીમને હળવી લેવાની, જ્યારે આપણે ઓલરેડી 2 મેચો હારી ગયા હોઈએ અને ઓલરેડી આપણી બોલિંગ જે છે જસપ્રીત બુમરાહ, સિરાજ આ બધા વગર એ હોય. વરુણ ચક્રવર્તી ઇઝ ગુડ, ઇઝ ગોઈંગ ટુ બી ધેર ટુડે, એવું લાગે છે કે આજની મેચમાં રમશે તો એક આપણને બહુ જ સારો બોલર મળશે. તો આઈ થિંક ઇંગ્લેન્ડની ટીમને હળવાશથી લેવાનો કોઈ સવાલ ઊભો નથી થતો. તો એક બાજુ ઇંગ્લેન્ડની મજબૂત ટીમ છે, તો બીજી તરફ ભારત કે જે છેલ્લા ઘણા સમયથી ફર્સ્ટ રેન્ક પર છે, અને અત્યારે આયર્લેન્ડની કારમી હાર અને તેનો જે ધબ્બો છે તે કાઢવા માટે ઇંગ્લેન્ડ સામે જીતવું તો ખૂબ જ અનિવાર્ય નીવડ્યું છે. તો પાર્થને કહો ચઢાવે બાણમાં હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.